નમસ્કાર, જય હિન્દ તમામ દર્શક મિત્રોને. આજના આ લેક્ચરમાં આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના અસરકારક પરિબળો વિશે ચર્ચા કરીશું. આઈ હોપ કે લાસ્ટ લેક્ચરમાં આપણે પીક્યુએલઆઈ અને એચડીઆઈની બહુ સરસ માહિતી મેળવી અને તે માહિતીમાં આપણે જોયું કે એચડીઆઈ અને પીક્યુએલઆઈ એક શ્રેષ્ઠ નિર્દેશક કેમ છે અને તે શ્રેષ્ઠ નિર્દેશક હોવાને નાતે તેમાં એની રચના કેવી રીતે થાય છે, કેવી રીતે કાર્ય કરે છે, એના મુખ્ય પાસાઓ કયા કયા છે, એનું રેટિંગ કેવી રીતે તૈયાર થાય છે, ભારતનું વિશ્વમાં તે સંદર્ભમાં કયો આંક છે, તે આપણે બધાએ જાણ્યું. આમ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે આપણે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, એચડીઆઈ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને પીક્યુએલઆઈ ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંક વિશેની માહિતી મેળવી. મિત્રો, આ જે માહિતી આપણે મેળવી એ 4 મહત્વના નિર્દેશકો છે તેની મેળવી. આ સિવાયના પણ ઘણા બધા નિર્દેશકો છે, જેમ કે જીડીઆઈ જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એચપીઆઈ હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, મિનિમમ રિક્વાયરમેન્ટ પ્રોગ્રામ લઘુત્તમ જરૂરિયાતનો કાર્યક્રમ, ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ અને આવા ઘણા બધા સોશિયલ સ્ટેટસ ઓફ વુમન એન્ડ ઓલ. પરંતુ જે મહત્વના 4 નિર્દેશકો જેનો વૈશ્વિક સ્તરે વિશ્વના તમામ દેશો આર્થિક વિકાસના માપ તરીકે ઉપયોગ કરે છે તેની આપણે માહિતી મેળવી લીધી છે. પરંતુ આર્થિક વિકાસ પર અસર કરતા પરિબળોની પણ આપણે માહિતી મેળવવી જોઈએ. આર્થિક વિકાસના નિર્દેશકોની સમજણ મેળવ્યા બાદ આર્થિક વિકાસ પર કયા કયા પરિબળો અસર કરે છે તેની સમજૂતી આજની પીપીટીમાં અને આજના લેક્ચરમાં આપણે મેળવવાની છે. તો મિત્રો, આજનો આપણો ટોપિક છે ફેક્ટિંગ ફેક્ટર્સ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. કયા કયા પરિબળો અસર કરે છે? તો સૌથી પહેલા છે ટેકનોલોજીકલ પ્રોગ્રેસ એટલે કે તકનીકી પ્રગતિ, પોપ્યુલેશન એટલે કે વસ્તી, ઇકોનોમિક સિસ્ટમ આર્થિક પદ્ધતિઓ, વેરિયસ ગવર્મેન્ટ પોલિસી એટલે કે સરકારની વિવિધ પદ્ધતિઓ, જ્યોગ્રાફિકલ ફેક્ટર્સ એટલે કે ભૌગોલિક પરિબળો, એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ એટલે કે પર્યાવરણીય પરિબળો, એજ્યુકેશન શિક્ષણ, ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ ફોરેન રિઝર્વ તમારા દેશનો આંતરરાષ્ટ્રીય વેપાર કયા પ્રકારનો છે, તેમાં પુરાણ છે, ખાદ છે અને તમારી પાસે વિદેશી ઊંડિયામણનો જથ્થો કેટલો છે. નેચરલ કેલેમિટીઝ એટલે કે કુદરતી આપદાઓ ધરાવતો દેશ છે તમારો. હિસ્ટોરિકલ ફેક્ટર્સ તમારા ઐતિહાસિક પરિબળો કયા છે અને હ્યુમન ઇન્વેસ્ટમેન્ટ બાય ધી ગવર્મેન્ટ તમારા દેશમાં સરકારનું માનવ મૂડીરોકાણ કેટલું છે. આવા બીજા પણ પરિબળો છે, પરંતુ મુખ્ય આ પરિબળો છે જે કોઈ પણ દેશના આર્થિક વિકાસને અસર કરે છે અથવા વિશ્વનું કોઈ પણ દેશનો આર્થિક વિકાસ આ પરિબળો દ્વારા અસર પામે છે. તો આપણે સૌથી પહેલા શરૂઆત કરીશું ટેકનોલોજીકલ પરિબળોથી. તો ટેકનોલોજીકલ પરિબળો વિશ્વના દેશોમાં 21મી સદીમાં સૌથી મોટું અસર કરતું પરિબળ છે મિત્રો. અને આ ટેકનોલોજીકલ પરિબળ એ 21મી સદીમાં એવું કહેવાય છે કે જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન. તો જે લોકો પાસે વિજ્ઞાન, ટેકનોલોજી, એઆઈ જેવી આધુનિક ટેકનોલોજી એમાં કોઈ પણ દેશની મહારત હાસિલ હશે અને તેની પાસે એવો કુશળ શ્રમ અને ટેકનોલોજીને પ્રોત્સાહિત કરનારી સરકારની વિજ્ઞાન અને ટેકનોલોજીની નીતિ હશે, એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે આંતરમાળખું સરકારે ડેવલપ કરેલું હશે, કુશળ શ્રમિકો હશે, તો એ દેશ વિશ્વના બીજા દેશો કરતાં ખૂબ વધારે પ્રમાણમાં પ્રગતિ પણ કરશે. ખૂબ વધારે પ્રમાણમાં આ દેશ વૈશ્વિક સ્તરે અન્ય દેશો કરતાં વિશેષ લાભ મેળવશે. હવે જેમ કહ્યું તેમ કે આવનારો સમય એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમય છે મિત્રો. આજે આઝાદીના સમયમાં ભારત સોય પણ બીજા દેશોથી મંગાવતો હતો અને આજે આપણે ચંદ્રના સાઉથ પોલ પર
દક્ષિણ ભાગમાં સૌથી પહેલા આપણું યાન મોકલનારો દેશ ભારત બન્યો છે. આ ઈસરોની વિશિષ્ટ ઉપલબ્ધિ છે. એનો અર્થ એ થયો કે ભારતનો આર્થિક વિકાસનો દર ખૂબ ઝડપથી વધ્યો છે. જે દેશો ટેકનોલોજીના સંદર્ભમાં પાછળ રહી જશે તે દેશો ક્યારે પણ વિકાસ પામી શકશે નહીં. હવે તમે એવું કહો કે જે ખેતી પ્રધાન દેશ છે તો ખેતીમાં પણ વિશિષ્ટ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. એ સમજવાની વાત છે કે ઇઝરાયલ જેવો દેશ એક એવો દેશ જે દેશમાં રાજસ્થાન કરતાં પણ સરેરાશ ઓછો વરસાદ થાય છે, જે દેશમાં સરેરાશ મોટા ભાગની જમીન રેતાળ અને ડેઝર્ટ રણ વિસ્તાર છે, તેમ છતાં પણ ઇઝરાયલ વિશ્વમાં સૌથી સારા ફૂલોની ખેતી કરે છે, ફળોની ખેતી કરે છે, સૌથી મોટું ટામેટું અને વોટરમેલન એ ઉગાડે છે, અને એ જોવા માટે વિશ્વના દેશોથી સાયન્ટિસ્ટ એઝ વેલ એઝ તે દેશના એગ્રીકલ્ચર મિનિસ્ટર એ દેશની મુલાકાત લે છે કે હાઉ દે કેન ડુ ઇટ, એ કેવી રીતે કરે છે. તો આ સમસ્યા હોવા છતાં પણ જો ઇઝરાયલમાં વિચાર કરવા જેવી વાત છે કે રાજસ્થાન કરતાં સરેરાશ ઓછો વરસાદ હોય, રેતાળ જમીન હોય, જે દેશની અંદર કૂવો અને નદીઓ નથી, અને તેમ છતાં પણ એ દેશ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ ફૂલોની અને ફળોની ખેતી કરે છે અને તેને જોવા માટે વિશ્વ સ્તર પરથી દુનિયાના લોકો આવે છે. તો આનો મતલબ એ થયો કે આ દેશ આ જે કંઈ પણ કરે છે માત્ર ને માત્ર ટેકનોલોજીની મદદથી કરે છે. દરિયાના ખારા પાણીને મીઠું કરીને એ લોકો ખેતી અને પીવાલાયક બનાવે છે અને તેમાંથી તેઓ ખેતી કરે છે. એક અદ્ભુત દેશ, એક એવો દેશ કે જે ચારે બાજુ દુશ્મનોથી ઘેરાયેલો હોવા છતાં પણ પોતાનું અસ્તિત્વ ન કેવલ જાળવી રાખે છે પણ સમાનભેર આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાનું અસ્તિત્વ પણ ટકાવી રાખે છે. આ દેશ જે કંઈ પણ કરી શકે છે માત્ર ને માત્ર પોતાની ટેકનોલોજી દ્વારા કરી શકે છે. આજે પણ વિશ્વમાં દર 1000ની જનસંખ્યા એ સૌથી વધારે સાયન્ટિસ્ટ અને એન્જિનિયર્સ જે વિશ્વના દેશો પાસે છે એમાંનો એક દેશ ઇઝરાયલ પણ છે. આપણા 90 લાખની આસપાસ, એટલે કે એવું સમજો કે મુંબઈની વસ્તી તો ખૂબ વધારે છે, પણ આપણા અમદાવાદ અને એક બીજા શહેરને જોડી દઈએ નાનકડા, એટલી વસ્તી ધરાવતો આ દેશ, અને આ દેશ આપણા કોઈક શહેર કરતાં પણ ઓછી વસ્તી ધરાવવા છતાં પણ વિશ્વમાં વિકસિત દેશોની હરોળમાં છે. એ માત્ર ને માત્ર પોતાની ટેકનોલોજીના કારણે છે. વિશ્વને ડ્રોનની ટેકનોલોજી આપનારો કોઈ દેશ છે તો તે ઇઝરાયલ છે. અત્યારે તમે જાણો છો તેમ ચારે બાજુ એ પોતાના વિરોધી દેશોથી ઘેરાયેલો હોવા છતાં પણ એ વિશ્વના દેશોને કઈ ભાષામાં જવાબ આપવો તે જાણે છે. એનું કારણ માત્ર એ છે કે એ દેશ ટેકનોલોજીમાં બીજા દેશો કરતાં ખૂબ આગળ છે. તો જે દેશ ટેકનોલોજીમાં આગળ હશે, જેની પાસે બુલેટ ટ્રેન હશે, જેની પાસે ઇન્ટરનેટની ખૂબ સારી સ્પીડ હશે, જેની પાસે ડિજિટલ અને આઈટી સેક્ટર્સ ખૂબ ડેવલપ થયેલું હશે, જે દેશ સ્પેસ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર ચિપ અને આઈટી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ સારી પકડ ધરાવતો હશે, તે દેશ આવનારા સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં વિકાસ કરશે. શિન્ઝો આબે જે જાપાનના પ્રધાનમંત્રી હતા, તેમનું અસાસનેટ એટલે કે એક વિશિષ્ટ શબ્દ વાપરવામાં આવે છે રાજકીય વ્યક્તિઓ માટે. એમના માટે ડાઇટ જેવા કે ડેથ જેવા શબ્દોની જગ્યાએ અસાસનેટ શબ્દ વાપરવામાં આવે છે. તો he was assassinated by the one person જેમણે એને ગોળી મારી, પરંતુ તે પહેલા તેમણે ભારતની મુલાકાત લીધેલી. ત્યારે ભારતને 1,10,000 કરોડની બુલેટ ટ્રેન ચલાવવા માટેની સહાયતા કરેલી, અને એ બુલેટ ટ્રેનના પૈસા જે એમણે એલોટ કરેલા એ ભારતે એમને 50 વર્ષ પછી આપવાના છે.
પરંતુ મુંબઈ અને અમદાવાદ અને મુંબઈ વચ્ચે જ્યારે આ બુલેટ ટ્રેન ચાલશે ત્યારે ભારત વિશ્વના એ સિલેક્ટેડ દેશોની શ્રેણીમાં આવી જશે જેની પાસે પોતાની બુલેટ ટ્રેન છે. હવે આ ટેકનોલોજી ભારત પાસે ન હોવાના કારણે જાપાનથી જ સાયન્ટિસ્ટ આવશે અને એ અમદાવાદથી મુંબઈ વચ્ચેનો ટ્રેક પાથરશે અને કઈ રીતે બુલેટ ટ્રેન ચાલશે તેવું ભારતના સાયન્ટિસ્ટ અને એન્જિનિયરોને શીખવાડશે. તે પછી ભારત આગળના સમયમાં કેટલા બીજા શહેરોને બુલેટ ટ્રેનથી જોડે છે એ એક જોવાની વાત છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે જાપાન એક એવો દેશ છે જે દેશ છેલ્લા 55 વર્ષથી કોઈ પણ મોટો અકસ્માત જાપાનમાં થયો નથી અને કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ જાપાનની રેલ દુર્ઘટનામાં થઈ નથી. જાપાનમાં છેલ્લા આટલા સમયથી કોઈ પણ ટ્રેન 1 કલાક કરતાં વધારે આજ દિન સુધી મોડી પહોંચી નથી. તમે વિચાર કરો, એ દેશની સમય સૂચકતા, એ દેશ ની ટેકનોલોજીકલ પ્રોગ્રેસ એને સલામ કરવાનું મન થાય. તો જે રીતે મેં ઇઝરાયલની વાત કરી એ જ રીતે જાપાન, જે દ્વિતીય વિશ્વ યુદ્ધમાં હિરોશીમા અને નાગાસાકી પર નાખેલા 2 અણુ બોમ્બના કારણે સંપૂર્ણ નષ્ટ થઈ જવા પછી પણ જે માત્ર ન કેવલ માત્ર ઊભો થયો પરંતુ તેણે વૈશ્વિક સ્તર પર પોતાની એક નવી ઓળખ બનાવી અને આજે વિશ્વના મોટા ભાગના વિકસિત દેશોની હરોળમાં જાપાનની રાષ્ટ્રીય અને માથાદીઠ આવક આવે છે મિત્રો. તો આ જે જાપાન છે એ જાપાન વિશ્વના વિકસિત દેશોની શ્રેણીમાં છે એ માત્ર ને માત્ર પોતાની ટેકનોલોજીના કારણે છે મિત્રો. તો જાપાન, ઇઝરાયલ, જર્મની આ બધા જ દેશો જે આજે વિકાસ કરી રહ્યા છે એ માત્ર ને માત્ર પોતાની ટેકનોલોજી ના કારણે વિકાસ કરી રહ્યા છે. તો જે દેશો આવનારા સમયમાં મેં કહ્યું તેમ રોબોટિક, સેમિકન્ડક્ટર ચિપ, ઓટોમોબાઈલ સેક્ટર, એવિએશન સેક્ટર, સ્પેસ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આની અંદર જે દેશો વિશિષ્ટ પકડ ધરાવતા હશે, જેની પાસે આ ટેકનોલોજીને ઇન્સ્ટોલ અને એને મેનેજ કરનારો તજજ્ઞ સ્ટાફ હશે, ટેકનિકલ સ્ટાફ હશે, જે દેશોની શિક્ષણ નીતિમાં આ બધી બાબતો શીખવાડવામાં આવશે, જેની પાસે સોફ્ટવેર એન્જિનિયર્સ ખૂબ સારા પ્રમાણમાં હશે, એ દેશો આવનારા સમયમાં વિશ્વ ઉપર રાજ કરશે. કારણ કે આવનારો સમય એ ટેકનોલોજીનો સમય છે. એ દિવસો દૂર નથી કે હવે ટ્રેનની જેમ લોકો પાયલટની જરૂર નહીં પડે અને ડ્રાઈવરલેસ, પાયલોટલેસ વાહનો ચાલશે. એવિએશનમાં પણ એટલું જ નહીં પરંતુ જે રીતે પાયલોટલેસ ડ્રોન પણ આવી રહ્યા છે. આર્મીમાં પણ હવે એવું થઈ જશે કે કોઈક એક જગ્યાએથી બેસીને સમગ્ર યુદ્ધ લડી શકાશે. એટલે માનવીઓની ખુવારી કર્યા વગર સામેવાળા દેશને કેવી રીતે વધુને વધુ નુકસાન પહોંચાડી શકાય, તો ડ્રોન ટેકનોલોજી દ્વારા. તો આ હવેનો જે સમય છે એ એવો સમય છે કે જે દેશે ટેકનોલોજીમાં મહારત હાસિલ કરી તે દેશ આ વિશ્વ પર રાજ કરી શકશે, પોતાની રાષ્ટ્રીય અને માથાદીઠ આવક પર નોંધપાત્ર વધારો કરી શકશે. તો મેં તમને 2 મહત્વના દેશોના ઉદાહરણ આપ્યા, એક ઇઝરાયલ અને જાપાન, અને આ બંને દેશો આજે વિકસિત હોય તો તે માત્ર ને માત્ર પોતાની ટેકનોલોજીના કારણે છે મિત્રો. તો આપણે પણ, ભારત એક કૃષિ પ્રધાન રાષ્ટ્ર છે, તો સોઇલ ટેસ્ટ કરીને જમીનની ગુણવત્તા કેવી રીતે વધારી શકાય. આજે પણ હેક્ટર દીઠ ઉત્પાદકતા વિશ્વના બીજા દેશો કરતાં ભારતની ખૂબ જ ઓછી છે. આજે પણ ભારતનો ખેડૂત બળદની પૂંછડી મરડીને ખેતી કરે છે અને ભારતની પાસે આજે પણ આધુનિક ઢબે ખેતી કરવાના સંપૂર્ણ સંસાધનો નથી, અને છે તો તે ખેડૂતો પાસે હજી સુધી પહોંચ્યા નથી, સુલભ થયા નથી. એટલે આધુનિક નિક્ષેપો, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, સુધારેલું બિયારણ ઉપરાંત આપણા દેશની અંદર હાર્વેસ્ટર, થ્રેશર, સબમર્સિબલ પંપ, ટપક પદ્ધતિ, ડ્રોપ ઇરિગેશન સિસ્ટમ અને હાઇબ્રિડ સીડ્સ દ્વારા ઉત્પાદન કરવામાં આવે તો સઘન ખેતી દ્વારા કુલ ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો કરી શકાય છે મિત્રો. તો આ જે પદ્ધતિ છે, આ જે ટેકનોલોજી છે, આજે મેં ઉદ્યોગની પણ વાત કરી, મેં સ્પેસ ટેકનોલોજીની પણ વાત કરી, મેં કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીની વાત કરી.
તો ભારતે પણ કૃષિ ક્ષેત્રે આ પ્રકારની ટેકનોલોજી આધુનિક નિક્ષેપો દ્વારા જો સઘન ખેતી અને આધુનિક ખેતી કરવામાં આવે તો ન કેવલ આપણે 140 કરતાં વધારે દેશોનું પેટ ભરી શકીએ, વધારાના અનાજની નિકાસ પણ કરી શકીએ, જો કે આપણે કરી રહ્યા છીએ, પરંતુ તે નિકાસોમાં પણ નોંધપાત્ર વધારો થતાં વિદેશી હુંડિયામણની કમાણી વધશે અને ભારત વિકસિત દેશોની શ્રેણીમાં એ સંદર્ભમાં પણ આવી શકશે. તો ટેકનોલોજીના જમાનામાં આફ્રિકાના દેશો, એશિયાના દેશો, લેટિન અમેરિકાના દેશો બીજા દેશો કરતાં થોડાક પછાત છે, પરંતુ યુરોપિયન દેશો, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન, અમેરિકા જેવા દેશો ખૂબ આગળ છે. એટલે જ એ લોકો આગળ છે કારણ કે તે દેશો પાસે ટેકનોલોજી આપણા દેશો કરતાં વધારે એડવાન્સ છે. બે દેશો વચ્ચે જો ઓપન વોર પણ થાય તો હવે એ જ નક્કી કરશે કે કયા દેશ પાસે વધારે ટેકનોલોજી સારી છે. એટલે જે દેશો પાસે વધારે સારી ટેકનોલોજી હશે એ જ દેશ વધારે સારો વિકાસ કરી શકશે. તો આ જે બાબતો છે મિત્રો, એ ટેકનોલોજીકલ પ્રોગ્રેસ કઈ રીતે આર્થિક વિકાસ પર અસર કરે છે તેની માહિતી આપે છે. બીજી વાત છે પોપ્યુલેશનની. તો પોપ્યુલેશન વસ્તી પર બે રીતે અસર કરે છે. ઘણા લોકો એવું કહે છે કે વધારે પડતી વસ્તી એ અભિશાપ છે, અને ઘણા લોકો એવું પણ કહે છે કે વધારે પડતી વસ્તી આશીર્વાદ પણ હોઈ શકે છે. આપણે આની ચર્ચા બંને રીતે કરીશું. સૌથી પહેલા આપણે એક દેશ લઈએ જેનું નામ છે ઓસ્ટ્રેલિયા. ભૌગોલિક રીતે બહુ જ મોટો દેશ. ઓસ્ટ્રેલિયા એક કોન્ટિનેન્ટ પણ કહેવાય છે. ઓસ્ટ્રેલિયાની જે જનસંખ્યા છે એ જનસંખ્યા લગભગ મુંબઈની આસપાસ અને દિલ્હી કરતાં તો ઓછી છે. ઓસ્ટ્રેલિયાની કુલ જનસંખ્યા 3 કરોડ પણ નથી. હવે માની લો કે 3 કરોડની આસપાસની જે જનસંખ્યા ઓસ્ટ્રેલિયાની છે, 290ની આસપાસ, 3 કરોડની આસપાસ, તો વિચારવા જેવી વાત છે કે આપણી દિલ્હીની વસ્તી લગભગ એટલી છે અથવા એના કરતાં વધારે છે. બીજા નંબરનું આપણું હાઈલી પોપ્યુલેટેડ સિટી એ મુંબઈ છે. તો ઓસ્ટ્રેલિયાનું જે ક્ષેત્રફળ છે એ ખૂબ મોટો દેશ છે ઓસ્ટ્રેલિયા. હવે ઓસ્ટ્રેલિયાના જે પ્રાઇમ મિનિસ્ટર છે એમણે થોડા સમય પહેલા એવી જાહેરાત કરેલી કે એવરી ઓસ્ટ્રેલિયન હેવિંગ એટલીસ્ટ 3 ચાઇલ્ડ. ધ્યાનથી સમજજો, એવરી ઓસ્ટ્રેલિયન હેવિંગ એટલીસ્ટ, ઓછામાં ઓછા, એનાથી વધારે હશે તો ચાલશે, પણ 3 બાળકો તો હોવા જ જોઈએ. અને તે કઈ રીતે કીધું કે 3 બાળકોમાં વન ફોર ફાધર, વન ફોર મધર એન્ડ વન ફોર નેશન. એક બાળક માનું, એક બાળક બાપનું ને એક બાળક દેશનું. હવે જે બાળક દેશનું એમણે ડિક્લેર કર્યું તેના માટે દેશે પણ કંઈક કરવું પડે. એટલે એમણે એવું કીધું કે જે કોઈ પણ દંપતીને ત્રીજું બાળક થશે એને ડીએનએ દ્વારા સાબિત કરવાનું અને આ તમારું જ બાળક છે અને સરકાર દ્વારા નક્કી કરેલી અમુક રકમ ઓસ્ટ્રેલિયન ડોલર તમારા ખાતામાં જમા થશે. એટલું જ નહીં, પછીના નેક્સ્ટ બાળકમાં એ રકમ ઓર વધીને તમને મળશે. કારણ કે ઓસ્ટ્રેલિયાના જે કુદરતી સાધન સંપત્તિ છે, જે સંસાધનો છે, એ વણવપરાયેલા પડ્યા છે. નોમેન્સ લેન્ડ છે. હજારો લાખો હેક્ટર જમીન વણ ખેડાયેલી પડેલી છે. આજ દિન સુધી માનવે ત્યાં પગ મૂક્યો નથી. ત્યાં કોઈ પણ ઘર લો તો એ ઘરની આગળ વિશાળ ફાર્મ હાઉસ હોય છે, કારણ કે જમીન ત્યાં ખૂબ સસ્તી છે. એટલે ઓસ્ટ્રેલિયાના જે સંસાધનો છે એ અનયુઝડ છે અને એના કારણે ઓસ્ટ્રેલિયાની માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક ઓછી રહેવા પામે છે. એમાં વધારો તો જ થશે જ્યારે વસ્તી વધશે. અને એટલા જ માટે વિશ્વના બધા જ દેશોને માંથી આવતા લોકોને ઓસ્ટ્રેલિયા સરળતાથી ન કેવલ વિઝા આપે છે પણ ત્યાં વસાવાનો પ્રયત્ન પણ કરે છે, કારણ કે તે લોકો ત્યાં વસશે, સેટલડ થશે, એટલે ત્યાંની કુદરતી સાધન સંપત્તિનો ઉપયોગ થવાના કારણે તે દેશની રાષ્ટ્રીય અને માથાદીઠ આવકમાં વધારો થશે. બીકોઝ they don't have a human, they don't have a labor. એટલે તે માણસોની ખૂબ જરૂર છે.
બીજું મહત્વ એ છે કે અર્થશાસ્ત્રી એવું માને છે કે વિશ્વના કોઈ પણ દેશોનો વિકાસ બે રીતે થાય છે. એક કાં તો સેવિંગ્સ દ્વારા, કાં તો વપરાશ દ્વારા. જાપાનીઝ પીપલ વિશ્વમાં સૌથી વધારે બચતો કરે છે. લાકડાના ઘરમાં રહે છે, જરૂરિયાતો બહુ સીમિત હોય છે, બહુ વધારે દેખાડો કરતા નથી. તો જાપાનીઝ પીપલ એ બહુ જ સાદું જીવન જીવે છે, એટલે એ લોકો બચત કરે છે. ધ્યાનથી સમજજો, એ લોકો જે બચત કરે છે એ બેંકમાં જાય છે. બેંક એટલે તમે અર્થશાસ્ત્રમાં શું સમજો છો? થાપણો નીચા વ્યાજે સ્વીકારી જરૂરિયાતમંદ સમાજમાં ફાજલ પડેલી કે વધારાની બચતો નીચા વ્યાજે સ્વીકારી જરૂરિયાતમંદ લોકોને ઊંચા વ્યાજે ધિરાણ કરતી નાણાકીય સંસ્થાને આપણે બેંક કહીએ છીએ. એટલે બેંક પાસે જો થાપણો વધશે તો બેંક એનું ધિરાણ કરશે, ધિરાણ વધશે તો મૂડીરોકાણ વધશે, મૂડીરોકાણ એટલે વધશે કારણ કે બેંકો પાસે થાપણો વધારે હોવાથી વ્યાજના દર નીચા હશે, તો થાપણો વધશે તો બેંકનું ધિરાણ વધશે, શાક સર્જન વધશે તો મૂડીરોકાણ વધશે, મૂડીરોકાણ વધશે તો ઉત્પાદન વધશે, ઉત્પાદન વધશે તો રોજગારી વધશે, રોજગારી વધશે તો આવક વધશે, લોકોની આવકના સરવાળાને રાષ્ટ્રીય આવક કહેવાય, રાષ્ટ્રીય વધે તો દેશનો આર્થિક વિકાસ થાય. આપણે આર્થિક વિકાસના નિર્દેશકો ભણી ગયા હમણાં જ, અને હવે આપણે આર્થિક વિકાસના નિર્દેશકો પર અસર કરતા અથવા આર્થિક વિકાસ પર અસર કરતા પરિબળો ભણી રહ્યા છીએ. તો જો જાપાન વિકસિત થયું બચતોના આધારે, આપણે ફરી સમજીએ કે જાપાનીઝ લોકો સીમિત જરૂરિયાતો વાળા છે, સાદું જીવન જીવે છે, લાકડાના ઘરોમાં રહે છે, અને જાપાનીઝ લોકો બચતો વધારે કરે છે. એ બચતો બેંકમાં આવે છે, બેંક પાસે થાપણો વધવાના કારણે વ્યાજનો દર ઘટે છે, બેંક શાક સર્જન વધારે કરે છે, શાક સર્જન વધે છે, ધિરાણ વધે છે, મૂડીરોકાણ વધે છે, મૂડીરોકાણ વધે છે, ઉત્પાદન વધે છે, ઉત્પાદન વધતા રોજગારી વધે છે, રોજગારી વધતા આવક વધે છે, આવક વધતા લોકોની આવકના સરવાળાને રાષ્ટ્રીય કહેવાય, રાષ્ટ્રીય વધે છે, રાષ્ટ્રીય વધતા દેશનો આર્થિક વિકાસ થાય છે. આનો અર્થ એ થયો કે જાપાન વિકસિત થયું પોતાની બચતોના આધારે. હવે ઇકોનોમિસ્ટ જે બીજો વિકાસનો જે માર્ગ છે એ સમજાવતા એવું કહે છે કે માંગ વધે તો પણ વિકાસ થાય, પણ એના માટે વપરાશ વધવી જોઈએ. તો જે અમેરિકન લોકો છે, અમેરિકન લોકોનું કલ્ચર વિશ્વના બીજા દેશો કરતાં અલગ છે. they believe that they life is a once, so enjoyed it, live life king size. એનો મતલબ એ થયો કે એ લોકો પુનર્જન્મમાં માનતા નથી, જે રીતે આપણે લોકો રિબર્થમાં માનીએ છીએ. આપણે ત્યાં પુનર્જન્મની વાતો યાદ હોય ને એને પુનર્જન્મ લીધો હોય ને એને ગયા જન્મની બધી વાતો યાદ હોય ને આવી ઘણી બધી બાબતો આપણે સમજીએ છીએ. પુનર્જન્મના કર્મોમાં પણ આપણે વિશ્વાસ રાખીએ છીએ કે 84 કરોડ યોનિઓમાંથી આપણને માનવ જન્મમાં સદભાગ્યે અવતાર મળ્યો છે. આવનારા જન્મમાં આપણે ખરાબ કર્મો કરીશું તો ખરાબ યોનિમાં જન્મ મળશે. એ જે માઇથોલોજી ઇન્ડિયન હિન્દુઝમમાં છે, પણ જે અમેરિકન પીપલ છે એ લોકોની આઈડિયોલોજી અલગ છે. એ લોકો તો રિબર્થમાં માનતા જ નથી. એટલે એ લોકો એવું માને છે કે લાઈફ ઇઝ અ વન્સ, સો એન્જોયડ ઇટ. એટલે એ લોકો ખર્ચ કરે છે. હવે ધ્યાનથી સમજજો, મંડે ટુ ફ્રાઈડે એ લોકો કામ કરે, અને સેટરડે કે ફ્રાઈડે ઇવનિંગમાં જ્યારે એ લોકોને વીકલી સેલરી થાય, એ સન્ડે નાઇટ સુધી ખર્ચાઈ નહીં જાય ત્યાં સુધી એ લોકો એન્જોય કરતા રહે. સોશિયલ કોસ્ટ નથી, કારણ કે 18 વર્ષ પછી બાળકો મા બાપથી અલગ રહેવા જતા રહે, એટલે એ લોકોના લગ્નના અને એ લોકોના ભરણ પોષણના ખર્ચાઓ હોતા નથી. આપણી જેમ જન્મ પહેલા શ્રીમંતથી ગોદ ભરાઈ કે ખોળો ભરવાથી લઈને બાળકના જન્મોત્સવ, એના મુંડન, એની સગાઈ, એના લગ્ન ઉપરાંત મરવા પછી પણ 12માની વિધિ, અને આ જે વિધિ આપણા ધર્મમાં છે એવું એ લોકો નથી કરતા. એટલે આપણે ત્યાં સોશિયલ કોસ્ટ વધારે છે. દેટ્સ વાય વી આર મેકિંગ અ સેવિંગ્સ. પણ ત્યાં એવું નથી, એટલે એ લોકો બચત કરતા નથી. એટલે એ લોકો એવું માને છે કે જીવન એક જ વખત મળ્યું છે, માટે એને એન્જોય કરવું જોઈએ. એટલે એ લોકો શું કરે છે? ખર્ચ વધારે કરે છે. હવે ધ્યાનથી સમજવાનું,
ખર્ચ કરે છે, ખર્ચ વધવાથી માંગ વધે છે, માંગ વધવાથી ઉત્પાદન વધે છે, ઉત્પાદન વધવાથી રોજગારી વધે છે, રોજગારી વધવાથી આવક વધે છે. લોકોની આવકના સરવાળાને જ રાષ્ટ્રીય આવક કહેવાય છે. રાષ્ટ્રીય આવક વધે છે તો દેશનો આર્થિક વિકાસ થાય છે. આમ તમે જોઈ શકો છો, જાપાન પણ વિકસિત થયું અને અમેરિકા પણ વિકસિત થયું, પરંતુ બંનેના વિકાસની જે પદ્ધતિ છે, પાથ છે, એ અલગ અલગ છે મિત્રો. અને એ પાથ અલગ અલગ હોવાના કારણે વિકસિત તો બંને છે, પરંતુ બંનેના વિકાસનો રસ્તો અલગ અલગ છે. અને પાથ અલગ અલગ હોવાના કારણે એક મહત્વની બાબત અહીંયા બહાર આવે છે, જે આપણા હેડિંગ સાથે સંકળાયેલી છે. વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતા દેશોમાં અમેરિકા ત્રીજા ક્રમે છે. ઇન્ડિયા, ચાઇના, યુએસએ. હવે ખૂબ મોટી વસ્તી છે એટલે માંગ વધે છે. હવે માંગ પણ આર્થિક વિકાસ પર અસર કરતું મહત્વનું પરિબળ છે. જો તમારા દેશમાં પ્રોડક્શન કરવાનું પોટેન્શિયલ હશે, પરંતુ તમારા દેશની આંતરિક માંગ જ નહીં હોય, તો વિશ્વના બીજા દેશો પોતાની જરૂરિયાત જાતે સંતોષી લેતા હોય, તમારા નિકાસની એ લોકોને જરૂર ના હોય, તો તમારા દેશનો વિકાસ રૂંધાશે, સ્ટેગ્નન્સી આવશે ઇકોનોમીમાં. એટલે કે ભારત કોવિડના સમયમાં અને વૈશ્વિક સ્તર પર મંદી આવવા છતાં પણ ભારતીય અર્થતંત્ર સ્ટેગ્નન્ટ નહોતું થયું. એનું મહત્વનું કારણ એ છે કે ભારત એક ઇનવર્ડ મોડેલ ધરાવતો દેશ છે, જેમાં આપણે આપણી જરૂરિયાતો, આપણા દેશની વસ્તી જેટલી બધી વધારે છે કે આપણા દેશને મંદી એટલી અસર ના કરી શકે કે 140 કરોડ કરતા વધારે વસ્તી ધરાવતા દેશમાં માંગ તો રહેવાની છે. માંગ થશે તો ઉત્પાદન થશે, ને ઉત્પાદન થશે તો રોજગારી વધશે, ને રોજગારી વધશે તો આવક વધશે અને તેજી આવશે, આર્થિક વિકાસમાં વધારો થશે. પણ જે દેશો નાના નાના દેશો છે, જે લોકોની વસ્તી ખૂબ ઓછી છે, ના એ લોકો પોતાના નૈસર્ગિક સંપદાઓનો પૂરો ઉપયોગ કરી શકી રહ્યા, ના એ લોકોની માંગ આંતરિક વધારે છે. પરિણામે માંગ નહીં હોય તો ઉત્પાદન નહીં થાય, ઉત્પાદન નહીં થાય તો રોજગારી નહીં વધે, રાષ્ટ્રીય આવક નહીં વધે, આર્થિક વિકાસ નહીં થાય. એટલા માટે ઓસ્ટ્રેલિયાના જે પ્રાઇમ મિનિસ્ટર હતા, એમણે ઓસ્ટ્રેલિયામાં કુદરતી સાધન સંપત્તિનો ઉપયોગ સારી રીતે થાય તે માટે લોકોને વસ્તી વધારવા માટે આ રીતે પણ હાકલ કરી. હવે એની સમસ્યા છે કે એની પાસે વસ્તી નથી. હવે આપણે બીજો મુદ્દો જોઈએ કે વસ્તી કઈ રીતે અભિશાપ છે. જ્યારે ભારતની સમસ્યા એ છે કે ભારત પાસે વધારે વસ્તી છે. વધારે વસ્તી પણ કોઈ પણ દેશના આર્થિક વિકાસમાં એક બહુ મોટો અવરોધ ઊભો કરી શકે છે. જેમ કે ભારતની માથાદીઠ આવક અન્ય દેશોની તુલનામાં ઓછી છે. ભારતની રાષ્ટ્રીય આવક ઓછી નથી, પરંતુ જ્યારે 140 કરોડની જનસંખ્યા વડે ભાગવામાં આવે છે ત્યારે આપણને આંક બહુ નોમિનલ પ્રાપ્ત થાય છે. આ એક વાત. બીજી વાત કે જે આપણે નિકાસ કરી શકવાના હતા, પરંતુ આપણા દેશની અંદર વિક્રય પાત્ર અધિશેષ બહુ ઓછો રહેવા પામે છે. એનું મહત્વનું કારણ એ છે કે ભારતમાં જે કંઈ પણ ઉત્પાદન થાય છે મોટાભાગે આપણા દેશની વસ્તીમાં જ વપરાઈ જાય છે. એટલે આપણે મોટા ભાગની વસ્તુઓની નિકાસ કરી શકતા નથી. એટલે વિદેશી ઉડિયામણનો જથ્થો આપણા દેશમાં ખૂબ ઓછો છે. આટલી મોટી વસ્તીને આપણે શિક્ષણ, સ્વાસ્થ્ય, બેન્કિંગ અને પરિવહનની જે બેઝિક નીડ છે એ પૂરી પાડી શકતા નથી. સરકાર એમને સ્ટાઇપેન્ડ આપી શકતી નથી, દરેકને રોજગાર આપી શકતી નથી. બહુ મોટી સંખ્યામાં બેરોજગારી, ગરીબી રેખા નીચે જીવનારા લોકો, જેમની પાસે પોતાનું આવાસ નથી. એ આ એટલા માટે છે કારણ કે વસ્તી ખૂબ વધારે છે. વિશ્વના વિકસિત દેશોમાં, યુરોપિયન દેશોમાં, અમેરિકામાં ઇવન 60 યર્સ પછી ગવર્મેન્ટ એમને સ્ટાઇપેન્ડ આપે છે. એ લોકો સમાનભેર પોતાનું જીવન જીવી શકે એ માટે એટલી રકમ એમના એકાઉન્ટમાં આપે છે. એટલું જ નહીં, પરંતુ આ લોકોને સ્વાસ્થ્યથી લઈને બધી જ સુવિધાઓ ફ્રીમાં આપે છે, કારણ કે તે દેશની જનસંખ્યા ઓછી છે એટલે ગવર્મેન્ટ એફોર્ડ કરી શકે છે. આપણા દેશની તો વસ્તી જ એટલી બધી વધારે છે કે સરકાર કેવી રીતે ને ક્યાં અને કેટલું એફોર્ડ કરી શકે? બધાને આપવું શક્ય નથી. એટલે આપણા દેશની અંદર ગરીબી પણ વધારે છે, બેરોજગારી પણ વધારે છે, અને રાષ્ટ્રીય આવકમાં કોન્ટ્રીબ્યુટ
કરનાર કરતા રાષ્ટ્રીય આવકનો ઉપભોગ કરનારી જનસંખ્યા વધારે હોવાના કારણે આપણા દેશની માથાદીઠ અને રાષ્ટ્રીય આવક બંને ઓછી રહેવામાં આવે છે. ઉપરાંત આપણે આર્થિક વિકાસમાં બીજા દેશો કરતા એટલા માટે પાછળ છીએ કારણ કે જે રૂપિયા, જે નાણાં, જે સાધનો આપણા દેશમાં ખેતી, ઉદ્યોગ, સેવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ લાગવા જોઈએ તેટલા રૂપિયા તો આપણા દેશની વસ્તીના નિભાવ માટે લાગે છે. હવે સરકાર તો કેટલા ઘરો બનાવશે, સરકાર કેટલા ટ્રાફિક પોલીસ ઊભા રાખશે, સરકાર કેટલી સ્કૂલો, કેટલી શાળાઓ, કેટલી કોલેજો, કેટલા પોલીસ સ્ટેશન બનાવશે, એની પણ કોઈ મર્યાદા તો હોય ને. આમાં ને આમાં જ સરકારના પૈસા લાગેલા હોય છે. લોકોને વધારે પહોળા રસ્તા જોતા હોય છે. તમે જુઓ છો કે કેટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર લોડ હોય છે. સરકાર બધી જગ્યાએ પહેલાં સાદી બસો ચાલતી હતી, પછી BRTS આવી, પછી મેટ્રો આવી, હવે બુલેટ ટ્રેનની વાતો ચાલે છે. એટલે હંમેશા સરકાર ઉપર એવો લોડ હોય છે કે તેઓ લોકોની સુવિધાઓમાં વધારો કરે. પણ સરકાર કેટલી સુવિધા વધારે, જીવિત સુવિધા વધારે છે, વસ્તી ઓર વધે છે, 2-5 વર્ષ પછી ફરી રસ્તાઓ પહોળા કરવા પડે છે, ફરી નવી ટેકનોલોજી લાવવી પડે છે, ફરી નવી શાળાઓ, નવી કોલેજો, નવી યુનિવર્સિટી, વધારે પોલીસ સ્ટેશન, વધારે આરોગ્ય અને સ્વાસ્થ્ય કેન્દ્રો, વધારે હોસ્પિટલ સરકારે બનાવવા પડે છે. અને અમદાવાદની હદો વધી રહી છે, ઓરડાની સીમાઓ વધી રહી છે, એમની જવાબદારીઓ વધી રહી છે, વધારે બસીસ દોડાવવા પડે છે, વધારે ઇલેક્ટ્રિસિટીના કનેક્શન આપવા પડે છે, વધારે પાણીની સુવિધાઓ, નળ ટેપ કનેક્શન આપવા પડે છે, ગેસ કનેક્શન આપવા પડે છે. હવે આમાં જ સરકાર લાગેલી રહે છે લોકોને સુવિધાઓ, કારણ કે જ્યાં રેસિડેન્શિયલ ક્વાર્ટર્સ કે સોસાયટી બનશે ત્યાં તમારે સરકારે આવી બેઝિક સુવિધાઓ પણ આપવી પડશે. પછી એ લોકોના ડ્રેનેજની, એ લોકોના સેનિટેશનની, વરસાદનું પાણી ભરાવાની, બ્રિજ બનાવવાની, રેલવે ફાટક છે તો ઓવરબ્રિજ બનાવવાની, આ તે જેટલી પણ પ્રોબ્લેમ્સ ઊભી થાય છે. હવે વસ્તી વૃદ્ધિનો દર વધારે હોવાના કારણે સરકાર બધા જ આર્થિક વિકાસ એટલે કે જે રૂપિયા ખેતી, ઉદ્યોગ અને સેવા પાછળ લાગવા જોઈએ એ બધા રૂપિયા તો અહીંયા આની પાછળ લાગી જાય છે. એટલે દેશનું ડેવલપમેન્ટ રૂંધાય છે. યુરોપના મોટા ભાગના દેશોની વસ્તી બહુ જ ધીમી ગતિએ વધે છે અથવા તો તે સ્થિર છે. એટલે એ દેશમાં વધારાનું ખર્ચ એ લોકો આર્થિક વિકાસ અને બીજી સુવિધાઓ વધારવા પાછળ લગાવે છે. એનાથી ન કેવલ લોકોનું જીવન ધોરણ સુધરે છે, પરંતુ દેશના આર્થિક વિકાસનો દર પણ વધે છે. હવે તમે કહો ખેતી ઉદ્યોગ પાછળ પૈસા લગાડવા જરૂરી છે કે લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવી, કારણ કે સર્વાઈવ તો કરવું પડશે ને. ફરી એ લોકો સરકારને વોટ નહીં આપે કે પાણી નથી, રોજગાર નથી, આમ નથી, તેમ નથી. એટલે સરકાર તો આમાં જ લાગેલી રહે છે. એટલે વધારે વસ્તી અભિશાપ પણ છે. વસ્તીના કારણે માંગ વધે છે અને તેના કારણે દેશનો આર્થિક વિકાસ થાય છે. સમીકરણ મેં સમજાવ્યું એટલે એ આશીર્વાદ પણ છે. તમારું માનવ આયોજન કેવું છે? હવે કહેવા માટે તો ચીનની વસ્તી પણ ભારતની લગભગ ચીન વસ્તી વધારામાં વિશ્વમાં સૌથી પહેલું જ રહ્યું. હમણાં છેલ્લા 4-5 વર્ષના વસ્તી ગણતરીમાં WDR રિપોર્ટ અને વર્લ્ડ બેંકે એવું જાહેરાત ભારતની વસ્તી, પણ એ પહેલા વર્ષો સુધી ચીનની જ વસ્તી વધારે રહી. પણ આજે ચીનનો આર્થિક વિકાસનો દર જુઓ અને ભારતના આર્થિક વિકાસનો દર જુઓ. કહેવામાં તો અમેરિકાની વસ્તી પણ વિશ્વમાં ત્રીજા ક્રમે છે, પણ અમેરિકા વિકાસની દ્રષ્ટિએ કેટલું આગળ છે ભારત કરતા. તો તમે તમારા માનવ શ્રમનું આયોજન કેવી રીતે કરો છો એ પણ મહત્વનું છે. તમે ચીને આટલી બધી વસ્તી હોવા છતાં પણ જેટલા પણ બેરોજગારો છે, જેટલા પણ ભિખારીઓ છે, જેટલો પણ અનુત્પાદક વર્ગ છે, એ બધાને ભેગા કરી અને એ લોકોને થોડા દિવસોની ટ્રેનિંગ આપીને એ લોકોને બેટરીના સેલ બનાવવા, ટોયઝ બનાવવા, ઇલેક્ટ્રોનિક ગેજેટ બનાવવામાં જોડી દીધા છે. આપણે ત્યાં 8 કલાકની ડ્યુટી હોય છે, 3 શિફ્ટમાં ચાલે છે. 8×24 ત્યાં 12 કલાકની 2 શિફ્ટ હોય છે.
એ લોકોને જે ભિખારી છે, જે લોકો કશું કમાતા નથી, જેમની આગળ પાછળ કોઈ નથી, તેવા લોકોને ટ્રેનિંગ આપે છે અને ઉત્પાદનની પ્રક્રિયામાં રોકે છે. 2 વખતનું જમવાનું, સવારે બ્રેકફાસ્ટ આપે છે, રીડિંગ રૂમ, લાઇબ્રેરી હોય છે, પ્લેગ્રાઉન્ડ હોય છે, મૂવી જોવા માટે એ લોકોને એન્ટરટેનમેન્ટ માટે એક મૂવી રૂમ બનાવવામાં આવ્યો છે, થિયેટર રૂમ બનાવવામાં આવ્યો છે અને કેપ્સ્યુલ જેવા બેડ બનાવવામાં આવ્યા છે. હવે કેપ્સ્યુલમાં એ લોકોએ એસી બી એક જ પાઇપથી બધી જગ્યાએ કનેક્શન આપી દીધું છે. અંદર એક સરસ મજાનું સ્ક્રીન આપ્યું છે. ચીનના લોકોની સમજ અને એ લોકોની સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની જે કુનેહ છે, જે કળા છે, એ અદ્ભુત છે. એક તો ચીની લોકોની હાઈટ ઓછી છે. બીજું, એ લોકો એવું કહે છે કે જ્યારે માનવી સૂવે છે ત્યારે થોડો સ્ટીફ થઈને સૂવે છે, સાંકડો થઈને સૂવે છે, સંકોચાઈને સૂવે છે. એટલે એટલી લાંબી કેપ્સ્યુલ બનાવવાની જરૂર નથી. એટલે 4.5 ફીટની કેપ્સ્યુલ 2.5-3 ફૂટ લાંબી હોય, બસ પહોળી હોય, અને 4.5 પોણા 5 ફૂટ લાંબી હોય એવી કેપ્સ્યુલ બનાવીને એક જ રૂમની અંદર એક જ એસીથી બધે કનેક્શન આપી દીધા અને એમાં જવાનું, સૂવાનું, અને સામે તમે સુવો છો ત્યાં એક નાનકડી સ્ક્રીન હોય. તમારે જોવું હોય તો ટીવી જુઓ, નહીંતર તો તમે સૂઈ જાઓ. ચાર્જિંગ પોઈન્ટ આપેલું હોય, મોબાઈલ ચાર્જ કરી લો. તમને એની પાછળ એક લોકર આપેલું હોય, એ લોકરમાં પોતાના કપડાં આ બધું મૂકો. ઓપન વોશ એરિયા અને ફ્રેશ એરિયા હોય, તમે ચેન્જ કરો. સાયરન વાગે, બ્રેકફાસ્ટ પર જાઓ, કામે લાગો. સાયરન વાગે લંચ પર આવો, પછી સાયરન વાગે કામ પૂરું થાય, પછી તમને 8 કલાકનો રેસ્ટ મળે, ફરી પાછી નોકરી ચાલુ થાય. એટલું જ નહીં, એમને પગાર પણ આપવામાં આવે અને પગારમાંથી અમુક ટકા રકમ કાપી અને જમા રાખવામાં આવે, જેથી કરીને એ લોકો કામ છોડીને ન જાય. ચીનમાં એવા કિસ્સાઓ પણ આવ્યા જ્યાં કર્મચારીઓ સરકારની આવી નીતિથી કંટાળીને ફેન્સી કૂદીને ભાગવાના પ્રયત્નો પણ થયા, એવું પણ સોશિયલ મીડિયામાં આવેલું છે. પછી ચીન એમના જ પૈસા અને એમના જ વ્યાજથી આ બધી જે બેઝિક સુવિધાઓ છે, આટલા બધા એમ્પ્લોયના કરોડો રૂપિયા જે વ્યાજે ભેગા થયા, એના વ્યાજમાંથી જ એ શું કરે છે, એ લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ રહેવા કરવાની નાતે આપે છે. અને જે કોઈ પણ વચ્ચે છોડીને જશે એના પૈસા એ લોકો નહીં આપે, એટલે એ પૈસા કાપે છે. હવે વિચાર કરો. હવે ચીને પોતાના માનવ આયોજનનો એ રીતે પ્લાન કર્યું કે જેથી બેરોજગારી પણ ઘટી, ઉત્પાદકતા પણ વધી. જેટલું આપણા દેશમાં વેચવાનું, આપણા દેશની જનસંખ્યા ખૂબ વધારે છે, વધારાનું ડમ્પ કરી દેવાનું. ડમ્પિંગ એટલે લાદણ અંગેની નીતિ પણ આજે વૈશ્વિક સ્તર પર ખૂબ ચર્ચાનો વિષય છે, જે ચીન મોટા પ્રમાણમાં વિશ્વના બીજા દેશોમાં કરે છે. અને એટલી નીચી આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાનો નફો કાઢ્યા પછી એટલી નીચી કિંમતે બીજા દેશોમાં એ ડમ્પ કરી દે છે મિત્રો, જેના કારણે ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછી કિંમતે તો ભારતીય ઉત્પાદકો એ કોમ્પિટિશનમાં ટકી શકતા નથી. ધીરે ધીરે ચીનના કંપનીઓનો ઇજારો ઊભો થાય છે અને પછી ચીન લાંબા ગાળા સુધી પોતાનો ઇજારો ઊભો કરીને કિંમતો વધારીને આર્થિક રીતે શોષણ કરે છે. પાછલા વર્ષની ખોટને, જોકે ખોટ તો છે જ નહીં લાદળમાં તો, પણ એની ભરપાઈ કરે છે. તો સમજવાની વાત એ છે કે તમે માનવ વસ્તીનું આયોજન કેવી રીતે કરો છો. ચીનની વસ્તી આપણા કરતાં આટલા વર્ષો સુધી વધારે રહી, પણ ચીનમાં બેરોજગારીનો દર આજે પણ ભારત કરતાં ઓછો છે. ચીનના આર્થિક વિકાસનો દર ભારત કરતાં ખૂબ વધારે છે. આજે અમેરિકા જેવા દેશને પણ ચીન આર્થિક વિકાસની રેસમાં હંફાવે છે. ડ્રેગનથી આજે યુરોપના બધા જ દેશો ડરે છે. ઉત્પાદનમાં, ટનલ બનાવવામાં, રોડ્સ બનાવવામાં ચીને એક વિશ્વ રેકોર્ડ કાયમ કર્યો છે. આજે ભારતને સાચો ખતરો પાકિસ્તાનથી નથી, પરંતુ ચીન સાથે છે. કે ઓપન વોરમાં આપણે ચીન સામે ટકી શકીએ એવી પરિસ્થિતિ નથી, કારણ કે એ બહુ જ સૈન્ય અને આર્થિક બંને રીતે ટેકનોલોજી વાઇઝ આપણા કરતાં ખૂબ આગળ વધી ગયેલો દેશ છે. તો મિત્રો, સત્યને સ્વીકારવું પણ જોઈએ અને એ પણ સ્વીકારવું જોઈએ કે વસ્તી આશીર્વાદ પણ હોઈ શકે, પરંતુ તમે જો માનવ વસ્તીનું ચોક્કસ આયોજન કરો તો. આ એક બીજો પરિબળ હતો. હવે ત્રીજું પરિબળ છે ઇકોનોમિક સિસ્ટમ. આ બહુ મહત્વનો મુદ્દો છે. વિશ્વમાં 3 પ્રકારની આર્થિક પદ્ધતિઓ હોય: મૂડીવાદ, સામ્યવાદ અને
મિશ્ર અર્થતંત્ર, જ્યાં ઉત્પાદનના તમામ આર્થિક સાધનોની માલિકી ખાનગી વ્યક્તિઓની હોય અને જ્યાં તમામ પ્રકારના આર્થિક નિર્ણયો એ નફાના આધારે લેવાતા હોય એને મૂડીવાદ કહેવાય. જ્યાં ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી જાહેર એટલે સરકારની હોય અને તમામ પ્રકારના આર્થિક નિર્ણયો કલ્યાણને આધારે લેવાતા હોય તેને સામ્યવાદ કે સમાજવાદ કહેવાય. અને જ્યાં ઉત્પાદનના બધા જ સાધનોની સહિયારી માલિકી હોય અને ઉત્પાદનના તમામ પ્રકારના નિર્ણયો જાહેર ક્ષેત્રે કલ્યાણ અને ખાનગી ક્ષેત્રે નફાના આધારે લેવાતા હોય તેને મિશ્ર અર્થતંત્ર કહેવાય. મૂડીવાદનું શ્રેષ્ઠ ઉદાહરણ અમેરિકા છે, યુરોપના ઘણા બધા દેશો છે. સામ્યવાદ ચીન છે, રશિયા છે અને દક્ષિણ પૂર્વ યુરોપના દેશો છે. જો કે હવે વિશ્વના બધા દેશો બજાર વ્યવસ્થા તરફ વળ્યા છે, પરંતુ તમારા દેશની અને મિશ્ર અર્થતંત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ ભારત છે. મિત્રો, ભારત 1947માં જ્યારે આઝાદ થયું ત્યારે વિશ્વમાં બે જ પ્રકારની આર્થિક પદ્ધતિઓ હતી, એક મૂડીવાદ અને એક સામ્યવાદ. મૂડીવાદનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ અને એનો લીડર દેશ હતો અમેરિકા, જે આજે પણ છે, અને સામ્યવાદનો દેશ હતું રશિયા, જે આજે પણ છે. આ બંને વચ્ચે પોતાને મહાસત્તા સાબિત કરવા માટે જે ગળાકાપ હરીફાઈ ચાલતી તેને વૈશ્વિક સ્તર પર આપ જાણો છો તેમ ઠંડુ યુદ્ધ, કોલ્ડ વોર કે શીત યુદ્ધ કહેવામાં આવતું. એટલે કોઈ પણ નવા આઝાદ થયેલા દેશને રશિયા સામ્યવાદ અને અમેરિકા મૂડીવાદ અપનાવવા માટે એટલા માટે ભાર આપતું કે જો એ દેશ સામ્યવાદ અપનાવે તો રશિયન આઈડિયોલોજીમાં માનનારો એક દેશ વધે, તો રશિયાની તાકાત વધે. જો એ મૂડીવાદ અપનાવે તો આંતરરાષ્ટ્રીય સ્તર પર અમેરિકન આઈડિયોલોજી મૂડીવાદમાં માનનારો એક દેશ ઉમેરાય તો અમેરિકાની તાકાત આંતરરાષ્ટ્રીય સ્તરે વધે. એશિયામાં ભારત એક બહુ જ મોટો દેશ હતો અને એશિયન કોન્ટિનેન્ટમાં પકડ બનાવવા માટે ભારતને પોતાના તરફી કરવું ખૂબ જરૂરી હતું. એટલા માટે 1947માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે અમેરિકા અને રશિયા બંને પોતપોતાની રીતે ભારત ઉપર દબાણ બનાવવાનું ચાલુ કર્યું. અમેરિકા એવું કીધું કે મૂડીવાદ અપનાવો, તમને જે કંઈ પણ મદદ જોઈશે અમેરિકા આપશે, બજાર આધારિત અર્થવ્યવસ્થા અપનાવો. રશિયાએ એવું કીધું કે સામ્યવાદ અપનાવો, તમને આયોજનની તમામ પ્રકારની રૂપરેખા ઘડવામાં અમે લોકો મદદ કરીશું. હવે ભારત માટે ધર્મ સંકટ એ આવ્યું કારણ કે આ બંને દેશો મહાસત્તા હતી. ભારત નવો આઝાદ થયેલો દેશ, આ ભારત કોઈની પણ દુશ્મની વહોરી શકે તેવી પરિસ્થિતિમાં નહોતું. તો ભારતે શું કરવું જોઈએ? તો ભારતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયે એક નવો માર્ગ ચીંધ્યો અને ભારતે બંને આર્થિક પદ્ધતિની સારી બાબતો મેળવી એક નવી વ્યવસ્થા આખા વિશ્વને ભેટ આપી અને તેનું નામ હતું મિશ્ર અર્થતંત્ર, જ્યાં મૂડીવાદ અને સામ્યવાદ નું સહઅસ્તિત્વ જોવા મળે. તમે જોવો છો કે જેમ કે અમેરિકામાં બધું જ એ ખાનગી માલિકીનું છે. એવિએશનથી લઈને રેલવે, અહીંયાથી ત્યાં સુધીની અથવા એક રાજ્યની રેલવે એક ઉદ્યોગપતિની હોય, બીજા રાજ્યની બીજાની હોય, એક એરલાઇન્સ એક ઉદ્યોગપતિની હોય, બીજી એરલાઇન્સ કોઈ બીજા ઉદ્યોગપતિની હોય. એજ્યુકેશન, હેલ્થ બધું જ ત્યાં ખાનગી વ્યક્તિઓ પાસે છે. સરકારનું કાર્ય માત્ર ને માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવું, ન્યાય પ્રણાલી જાળવવી, એ માત્ર એટલું પૂરતું સીમિત છે. તો તમે વિચાર કરી શકો છો કે અમેરિકામાં બધા જ આર્થિક નિર્ણયો તે માત્ર ને માત્ર નફાના આધારે લેવાય છે. ગ્રાહક ઓરિએન્ટેડ અર્થવ્યવસ્થા છે, ગ્રાહક સર્વોપરી છે. જ્યારે અમેરિકામાં ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી જાહેર છે. જાહેર એટલે કે પબ્લિક સેક્ટર ઓરિએન્ટેડ છે. પબ્લિક સેક્ટર ઓરિએન્ટેડનો મતલબ એવો થાય કે ત્યાં બધી જ શિક્ષણથી લઈને, સ્વાસ્થ્યથી લઈને, એવિએશનથી લઈને, રેલવેથી લઈને ત્યાં સરકાર પૂરી પાડે છે. તમામ સુવિધાઓ સરકારની જવાબદારી છે. એટલે ત્યાં બધું જ એ જાહેર માલિકીનું છે. હવે તમે ભારતની વાત કરો, રશિયાની અને અમેરિકાની તો વાત આપણે કરી. ભારતમાં સરકારી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ સરકારના, પણ સાલ, અપોલો જેવા ખાનગી હોસ્પિટલો પણ છે. મ્યુનિસિપાલિટી સ્કૂલો સરકારની છે, તો સેલ્ફ ફિનાન્સ અને પ્રાઇવેટ સ્કૂલ પણ આવેલી છે. ગુજરાત યુનિવર્સિટી સરકારની છે, તો GLS જેવી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પણ આવેલી છે, સિલ્વર ઓક જેવી પ્રાઇવેટ યુનિવર્સિટી પણ આવેલી છે. જે રીતે આપણા દેશની અંદર સરકારની પરિવહન સેવાઓ પણ છે, AMTS પણ છે અને ST પણ છે, તો પ્રાઇવેટ વ્હીકલ વોલ્વોની સેવાઓ અને બીજી સેવાઓ પણ ઉપલબ્ધ છે.
ઇન્ડિયન એરલાઇન્સ છે, એર ઇન્ડિયા પણ સર્વિસ છે, તો કિંગફિશર છે, સ્પાઇસ જેટ જેવી યુનો કિંગફિશર તો કે પણ સ્પાઇસ જેટ, ઇન્ડિગો આવી પ્રાઇવેટ કંપનીઓ પણ છે. કિંગફિશર હમણાં બંધ થઈ, પરંતુ બાકીની સરકારી અને ખાનગી સેવાઓ અને સરકારી અને જાહેર ક્ષેત્રનું નફા અને કલ્યાણનું સહઅસ્તિત્વ ત્યાં જોવા મળે, ત્યાં મિશ્ર અર્થતંત્ર કહેવાય. હવે તમારા દેશના લોકોનો મિજાજ કેવો છે, તમારા દેશનો પૂર્વ ઇતિહાસ કેવો છે, તમારા દેશના ભૌગોલિક, સામાજિક, આર્થિક પરિબળો કેવા છે, એના આધારે તમારે આર્થિક પદ્ધતિની પસંદગી કરવી પડે છે. જો તમે ખોટી આર્થિક પદ્ધતિની પસંદગી કરશો, બળજબરીપૂર્વક લોકો ઉપર થોપાડવાનો પ્રયત્ન કરશો, જેમ કે ડિક્ટેટરશીપ, તો આજ નહીં તો કાલે સત્તા પરિવર્તન માટે વિદ્રોહ થશે, ક્રાંતિ થશે. બોલ્સેવિકથી લઈને ફ્રાન્સથી લઈને રશિયાની ક્રાંતિ આનું ઉદાહરણ છે. અને જે રીતે કાર્લ માર્ક્સે કીધું કે મૂડીવાદનો અંત થશે, તો અને લોકો સ્થાપિત સત્તાને ઉથલાવી પાડશે. તો આ જે બાબતો છે એવું સાબિત કરે છે કે તમારી આર્થિક પદ્ધતિ યોગ્ય હોવી જોઈએ. જો તમે આર્થિક પદ્ધતિ પછી એ મૂડીવાદ હોય, સામ્યવાદ હોય કે મિશ્ર અર્થતંત્ર હોય, તમે ખોટી આર્થિક પદ્ધતિ પસંદ કરો, તમે તમારા દેશના લોકોની મરજી, એ લોકોનો મિજાજ, એ લોકોની હેરાર્કીને ધ્યાનમાં રાખ્યા વગર, તમારા દેશની આર્થિક, સામાજિક, રાજકીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખ્યા વગર એકદમથી તમારા મૂડ પ્રમાણે સત્તા પરિવર્તન અને સિસ્ટમ બદલવાનો પ્રયત્ન કરો, તો તે સંભવ નથી. અને એનાથી દેશના આર્થિક વિકાસને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થશે. તો આર્થિક પદ્ધતિની પસંદગી પણ એક બહુ મહત્વનું પરિબળ છે. એ પછી વેરિયસ ગવર્મેન્ટ પોલિસી. હવે તમારી સરકાર, જેમ કે તાલિબાનની સરકાર છે, એમની પોલિસી અલગ છે. પાકિસ્તાની ગવર્મેન્ટ, તમે જોઈ શકો છો કે પેટ્રોલ શું ભાવ છે ત્યાં, ખાવા પીવાની વસ્તુઓની શું ભાવ છે, ખાવા માટે ઘઉં અને લોટ નથી ત્યાં પાકિસ્તાનની અંદર, વીજળી કટ ઓફ થઈ ગઈ છે, કેટલી જગ્યાએ વાહનો ત્યાં કેટલા મોંઘા મળી રહ્યા છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધારે હોવાના કારણે રોજિંદા જીવનની જરૂરિયાતની વસ્તુઓ એટલી મોંઘી થઈ ગઈ છે કે ત્યાં સામાન્ય વ્યક્તિ પોતાનું જીવન જીવી શકે તેવી પરિસ્થિતિ નથી. ખૂબ જ બેરોજગારી, ગરીબી રેખા નીચે જીવતા લોકો, આંતરમાળખાકીય સુવિધાઓનો અભાવ, લોકોમાં વિદ્રોહ, રોષ અને સરકાર પ્રત્યે નફરત છે, કારણ કે ત્યાંની સરકાર પોતાની પોલિસી બનાવવામાં ફેલ થઈ ગઈ. એવું જ શ્રીલંકા સાથે થયું અને આંતરિક બળવો ફાટી નીકળ્યો, રાષ્ટ્રપતિ ભવનને પણ ઘેરવામાં આવ્યું, સત્તાધીશોએ દેશ છોડવો પડ્યો. તો આ જે બાબતો છે એ એવું સાબિત કરે છે કે તમે જો સરકારી નીતિ યોગ્ય ના હોય તો તેની આર્થિક વિકાસ ઉપર ખૂબ માઠી અસરો થાય છે. જર્નાલિઝમમાં એક મેં જર્નાલિઝમ કર્યું અને એ જર્નાલિઝમમાં એક સાહેબ ભણાવવા આવતા હતા, તો મેં અનાયાસે એવો પ્રશ્ન પૂછ્યો કે સમાજ માટે તો રમત ગમત, ધર્મ અને આર્થિક, સામાજિક ઘણા બધા પરિબળો મહત્વના છે, તો દર વખતે ન્યૂઝપેપરનું હેડિંગ રાજકીય કેમ હોય છે? તમે આજતકથી લઈને કોઈ પણ પ્રકારના ન્યૂઝ ઉઠાવીને જોઈ લો તો વારે ઘડીએ તેમાં પોલિટિક્સ, પોલિટિક્સ, ઇલેક્શન, પોલિટિક્સ આ જ ચાલતું હોય છે. તો આવું કેમ? તો એમણે મને કેટલો સુંદર જવાબ આપ્યો. મિત્રો, આપણે રાજકીય સરકારની નીતિઓ ભણી રહ્યા છીએ. એમણે એવું કહ્યું કે એક કેપ્ટન જ્યારે ભૂલ કરે છે તો એની સજા ટીમ ભોગવે છે, એક ડાયરેક્ટર ભૂલ કરે છે તો એની સજા ફિલ્મ ભોગવે છે, એક શિક્ષક ભૂલ કરે છે એની સજા વર્ગ અને એના ભણતા બાળકો ભોગવે છે. પણ મિત્રો, જ્યારે કોઈ દેશનો નેતા ભૂલ કરે છે ને, તો એની ચૂકવણી સમગ્ર દેશે કરવી પડે છે. તમારું એક ખોટું ડિસિઝન ન કેવલ રાષ્ટ્રીય પરંતુ વૈશ્વિક સ્તરે ખૂબ જ ઊંડા પ્રત્યાઘાતો સર્જી શકે છે અને તેની ન કેવલ તમારા ઉપર પરંતુ પૂરા રાષ્ટ્ર ઉપર અસર થાય છે. જો એક બ્રિજ ખોટો બની જાય
કેટલા લોકોના જીવ જઈ શકે છે. આપણે મોરબી દુર્ઘટનામાં પણ જોયું. સરકારની એક ખોટી સ્કીમના કારણે કેટલા લોકો પ્રભાવિત થઈ શકે છે. એ લોકોના કરપ્શન અને ખોટી નીતિઓના કારણે કેટલા લોકોના હક, રોજગારી અને કેટલા લોકો એ લાભોથી વંચિત રહી જાય છે. અને એને કેટલા માઠા પરિણામો આવનારા વર્ષોમાં ન કેવલ સમાજે પણ દેશે ભોગવવા પડે છે. તો તમારી નીતિ પ્રોપર હોવી જોઈએ. વારે ઘડીએ ટકોર કરવા છતાં પણ ભોપાલ ગેસ દુર્ઘટનામાં ઇન્સ્પેક્શન થયા પછી બી કહ્યું કે આ બોઇલર બદલી દેવાની જરૂર છે, પરંતુ અમેરિકન કંપનીએ, કારણ કે તેમનો દેશ નહોતો, તેમના લોકો નહોતા, ભારતમાં ભ્રષ્ટાચાર ચાલે છે, સરકારનું ધ્યાન નહોતું, થોડા પૈસા ખવડાવી દેતા હતા, ટીમ એવરીથિંગ ઇઝ ઓકે કરીને જતી રહેતી હતી. શું પરિણામ આવ્યું? બોઇલરમાં ઝેરી ગેસ લીક થવાના કારણે રાત્રે હવામાં ભળી અને જે બાજુ વિન્ડ બ્લો હતું એ બાજુનું આખું ભોપાલ સૂતું જ રહી ગયું, સવારે ઉઠ્યું જ નહીં. ન કેવલ એટલું જ, પરંતુ અમુક વર્ષો પછી, અમુક વર્ષો સુધી એની રેડિયો એક્ટિવ કિરણોની અસરો વાતાવરણમાં રહેવાના કારણે ભોપાલની અંદર એવી ત્રાસદી રહી કે એક ચેન મિસ થઈ જતી હતી. હિરોશીમા નાગાસાકીની જેમ બાળકો ખોળ ખાપણોવાળા જન્મતા હતા. લોકો પોતાની દીકરીઓ ભોપાલમાં આપતા નહોતા અને એ લોકોના સ્વાસ્થ્ય ઉપર એ પછી પણ ઘણા વર્ષો સુધી અસરો વર્તે. વિચાર કરો કે એને વાતાવરણથી દૂર થવામાં કેટલો સમય લાગ્યો હશે. આવી એક ભૂલ હજારો લોકો રાયોટ થઈ જાય એક સ્ટેટમેન્ટના કારણે, કોમી રમખાણો થઈ જાય, કેટલા લોકો બેઘર થઈ જાય. તો પોલિટિકલ પોલિસી ગવર્મેન્ટની કેવી છે? ઉદ્યોગપતિઓને સપોર્ટ કરનારી છે કે લોકો ઉપર વધારે ટેક્સ નાખે છે? સરકારની કમાઈ લેવાની વૃત્તિ છે કે સરકાર કલ્યાણકારી યોજનાઓ દ્વારા સપોર્ટ કરે છે, માળખાકીય સુવિધાઓ આપે છે કે નહીં? તો સરકારની નીતિઓ પણ દેશના આર્થિક વિકાસની પૂર્વ ભૂમિકા તૈયાર કરે છે. અને એટલા જ માટે એક એક વોટ મહત્વનો હોય છે. સરકાર કેવી છે, વિકાસ કાર્ય કેવા થઈ રહ્યા છે, લોકોને પોતાના માનવ મૂડીરોકાણ કેવું છે, લોકોને પ્રાથમિક સુવિધાઓ મળે છે કે નહીં, રોજગારી વધી રહી છે કે નહીં, આર્થિક વિકાસ થઈ રહ્યો છે કે નહીં, ખેતી ઉદ્યોગ સેવા ક્ષેત્રે ઉત્પાદન વૃદ્ધિ થઈ રહી છે કે નહીં, આ તમામ બાબતોમાં સરકારની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. એટલે એ પણ આર્થિક વિકાસ માટે મહત્વનું પરિબળ છે. પછી જોગ્રાફિકલ ફેક્ટર બહુ જ મહત્વની વાત છે. તમે કહેશો જોગ્રાફિકલ ફેક્ટર કેવી રીતે? તો મિત્રો, અમુક પ્રદેશો છે ને બહુ એક્સ્ટ્રીમ વેધર ધરાવે છે, જેમ કે કાશ્મીર. આમ તમને જો કેટલી સુંદર વાદીઓ છે, પણ જ્યારે હિમવર્ષા થાય છે, ચીલાનો જે સમય હોય છે, ડિસેમ્બર એન્ડ જાન્યુઆરીમાં, ત્યાં એટલો બધો બરફ પડે છે કે રસ્તાઓ બંધ થઈ જાય છે, લોકો કટ ઓફ થઈ જાય છે. 3-4 મહિના સુધી એ લોકો કોઈક જગ્યાએ કેદ થઈ જાય છે, એ લોકો બહાર નીકળી શકતા નથી, એટલી બધી સ્નોફોલ થાય છે. આ વિચાર કરો, આવા એક્સ્ટ્રીમ વેધરમાં કોઈ પણ ઉદ્યોગ કેવી રીતે વિકસશે? કોઈ પણ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ કેવી રીતે થશે? એટલે સમતલ મેદાન હોય, માપસરનો વરસાદ હોય, માપસરની ગરમી પડતી હોય, માપસરની શરદી પડતી હોય, આવી જો ભૌગોલિક સંરચના હોય, બહુ ઊંચા પહાડો ના હોય, ઉબડ ખાબડ. હવે તમે જો નોર્થ ઇસ્ટનો વિકાસ કેમ નથી થયો? કારણ કે તે આખું માઉન્ટેન અને પહાડી ઇલાકા હોવાના કારણે ના રેલવે ત્યાં જઈ શકી છે, ના રોડ જઈ શક્યા છે, ના ત્યાં વિકાસ થઈ શક્યો છે. ગઢવાલની અંદર તમે જાઓ, હિમાચલ પ્રદેશની અંદર પણ ટુરિસ્ટ, પણ માત્ર ટુરિસ્ટ ઉપર ઇકોનોમી નહીં ચાલે ને, એ સિવાયની પણ સુવિધાઓ જોઈશે. અને એના માટે વાતાવરણ પણ તમને હેલ્પ કરે તેવું હોવું જોઈએ. માનવ ખમી શકે. હવે એક્સ્ટ્રીમ ગરમી રાજસ્થાનમાં પડે છે, ડેઝર્ટ છે, પાણી નથી, તમે કેવી રીતે વિકાસ કરશો? કહો મને. એટલે
જ્યોગ્રાફિકલ ભૌગોલિક પરિબળ પણ બહુ મહત્વનું ભૂમિકા ભજવે છે. હવે એમાં એક બીજી વાત કહું, તમે વિશ્વના દેશોનો ઇતિહાસ જો જોશો અને એ લોકોનો આર્થિક ઇતિહાસ જો તમે જોશો, તો જે દેશોને દરિયા કિનારો મળ્યો છે, એટલે કે કોસ્ટલ, એ લોકોનો વિકાસ ખૂબ ઝડપથી થયો છે. તમે જુઓ, કારણ કે દરિયો એક નેચરલ પરિવહન માટેનો માર્ગ તૈયાર કરે છે. તમારે રોડ બનાવવા પડતા નથી, તમારે ટ્રાફિક પોલીસ ઉભા રાખવા પડતા નથી, તમારે સિગ્નલો નાખવા પડતા નથી, તમારે રિપેરિંગ કામ કરવું પડતું નથી. વિશ્વમાં આટલી બધી રોડ, આ રેલવે અને એવિએશનની દુર્ઘટનાઓ થઈ, કરોડો લોકો, લાખો નહીં, કરોડો અબજો લોકો માર્યા ગયા. પણ એક ટાઇટેનિકને છોડીને વૈશ્વિક સ્તર પર કોઈ બહુ મોટી ઘટના ઘટી હોય એવું સમુદ્રી માર્ગે જોવા મળ્યું નથી. એટલે વેપાર માટેના માર્ગ તૈયાર કરે છે. આવનારા 2 મહિના સુધીનું વેધર ફોરકાસ્ટિંગ થઈ શકે એવા સંસાધનો હવે આવેલા છે, એવું રડાર અને એવું સિસ્ટમ આવેલું છે. એટલે જે લોકોને ભૌગોલિક રીતે જમીન અને ભૂમિ બંને માર્ગ મળ્યા છે, એક્સ્ટ્રીમ વેધર જ્યાં નથી, સમતલ મેદાનો છે, જેમ કે સિંધુ નદી, ઇન્ડસ વેલી, તો ત્યાં એક કલ્ચર કેમ ડેવલપ થયું. તો નદીનો કિનારો હતો, પાણી હતું, ઘાસવાળા મેદાનો હતા, ખેતીલાયક જમીન હતી, માટે ત્યાં માનવ વસવાટ થયો અને એક સભ્યતાનો જન્મ થયો. અને એ જ ઇન્ડસ વેલીથી ઇન્ડિયા એવું નામ આવ્યું. તો ભૌગોલિક સ્થળ પણ મહત્વની ભૂમિકા ભજવે છે મિત્રો. તેવી જ રીતે તમે જુઓ કે એન્વાયરમેન્ટલ ફેક્ટર, મેં કહ્યું તેમ, તમારા દેશની પર્યાવરણની બાબતો, ગ્લોબલ વોર્મિંગ અથવા તો ગ્રીન હાઉસ ગેસીસ, ઓઝોન લેયરના પડમાં પડતા ગાબડા, એવી બધી સમસ્યાઓથી, પ્રદૂષણથી તમે પ્રભાવિત હો તો તમારો દેશ વિકાસ કરી શકે નહીં. શિક્ષણ બહુ જ મહત્વનું પરિબળ છે. તમારા દેશમાં જેટલું શિક્ષણ વધારે હશે એટલો જ તમારી દેશમાં કે શિક્ષિત જનસંખ્યા વધારે હશે, કુશળ શ્રમિકો આ દેશના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. ટેકનોલોજીકલ પ્રગતિ થશે, પણ તેને ઇન્સ્ટોલ કરનારો તમારી પાસે તજજ્ઞ અને કુશળ શ્રમ જોઈશે. એ માત્ર શિક્ષણ પ્રથા પૂરું પાડશે. એટલે મેકોલોએ પણ કહેલું કે ભારતના લોકોને માત્ર ને માત્ર શિક્ષણ પ્રથા બદલીને જ લાંબા સમય સુધી ગુલામ બનાવી શકાય છે. અને એટલા જ માટે શિક્ષણ પ્રથા બદલવામાં આવી હતી. તો શિક્ષણના કારણે તમારા દેશમાં દર 1000 પુરુષોએ કે વસ્તીએ વધારે સાયન્ટિસ્ટ સારા, વધારે એન્જિનિયર્સ, વધારે ડોક્ટર્સ, વધારે એડવોકેટ, વધારે શિક્ષકો પેદા થશે, જે દેશના આર્થિક વિકાસમાં ફાળો આપશે. શિક્ષણમાં પછાત હશો તો તમારો દેશ ના સાયન્સમાં, ના ટેકનોલોજીના, ના એન્જિનિયરિંગમાં વિકાસ કરી શકશે. એ જ રીતે ઇન્ટરનેશનલ ટ્રેડ, તમારા દેશમાં આયાત નિકાસમાં નિકાસો વધારે હોય, આયાત ઓછી હોય, લેણદેણની તુલનામાં તમારી પાસે પુરાંત હોય, ઉપરાંત વિદેશી ઊંડિયામણનો જથ્થો તમારી પાસે ખૂબ વધારે હોય, ગોલ્ડ રિઝર્વ વધારે હોય તમારી પાસે, તો તે રૂપિયા તમે દેશના આર્થિક વિકાસ પાછળ ખર્ચ કરી શકો છો. નેચરલ કેલેમિટીવાળા બેલ્ટમાં જો તમારો દેશ આવતો હોય, જેમ કે ભારતમાં દર 3 વર્ષે પૂર, અર્થક્વેક, સુનામી, લેન્ડસ્લાઇડ્સ, આ બધા પરિબળો જોવા મળે છે. વિશ્વના ઘણા બધા દેશોમાં તમે જુઓ છો કે દર 3 કે 4 કે 5 કે અમુક વર્ષ પછી અર્થક્વેક આવતા હોય છે, જ્વાળામુખી વિસ્ફોટન થતું હોય છે. દાવાનળના કારણે કેટલી બધી સંપદાઓને નુકસાન થતું હોય છે. હવે તમારો દેશ કુદરતી આપદાઓમાં આવનારો દેશ હોય, વારે ઘડીએ વિકાસ કરતા હોય, 10 વર્ષ તમારો દેશ એક જ મોટા ડિઝાસ્ટરના કારણે પાછળ જતો રહે. પછી હિસ્ટોરિકલ ફેક્ટર, ભારત જે રીતે અંગ્રેજોનું ગુલામ, તો ઘણા ઇતિહાસકારો એવું માને છે કે યુરોપિયન દેશોને, ખાસ કરીને ઇંગ્લેન્ડ જેવા દેશોનો વિકાસ આજે તમે જુઓ છો, ત્યાં ભારત જેવા ગુલામ રાષ્ટ્રોનું લોહી રેડાયેલું છે. એટલે કે આટલા વર્ષો સુધી દ્રવ્યનું અપહરણ કરીને, આપણું શોષણ કરીને જ આ દેશો વિકસિત થયા છે. માની લો, અને તમે જાણો છો કે વન્સ અપોન અ ટાઈમ ઇન્ડિયા नोन एज अ कंट्री ऑफ अ गोल्डन स्पैरो, सोने की चिड़िया भारत को कहा जाता था. તો આપણા દેશોનું આર્થિક શોષણ કરીને હવે એમાં કોહિનૂરથી લઈને શાલિગ્રામથી લઈને તમામ પ્રકારના જર ઝવેરાત, હીરાઓ અને તમામ પ્રકારની આર્થિક સંપત્તિ એ લોકો આપણા દેશમાંથી લઈ ગયા. અને આજે
યુરોપિયન દેશોની ચમક જે તમે જુઓ છો એની પાછળ ભારત જેવા કેટલાય ગુલામ રાષ્ટ્રોનું લોહી રેડાયેલું છે. સોમનાથને જ્યારે લૂંટવામાં આવ્યું તે ઇતિહાસકારે કીધું કે ઊંટોની અને હાથીઓની અને ઘોડાઓની કતારો ખત્મ થઈ ગઈ, પણ સોમનાથના એક પછી ખુલેલા ખજાનાના દરવાજાનું સોનું અને ખજાનો ખત્મ ના થયો તો શું ગ્લોરી હશે. ઘણા ઇતિહાસકારો એવું માને છે કે જો ભારતનું પાસ્ટમાં અંગ્રેજો દ્વારા આટલું શોષણ ના થયું હોત તો ભારતની દશા અને દિશા આજે કંઈક અલગ હોત. તો આવા ઐતિહાસિક પરિબળો પણ તમારા દેશના આર્થિક વિકાસ અને વર્તમાન માટે જવાબદાર હોય છે. હ્યુમન ઇન્વેસ્ટમેન્ટ એટલે કે સરકારે તમારા દેશના માનવો પાછળ કેટલું મૂડીરોકાણ કર્યું છે. એમાં શિક્ષણ છે, એમાં સ્વાસ્થ્ય છે, એમાં બેન્કિંગ અને ટ્રાન્સપોર્ટેશન, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર, કમ્યુનિકેશનની સુવિધાઓ અને કેટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપે છે, જેમાં એક માનવ ન કેવલ પોતાનો પણ સમાજનો વિકાસ કરી શકે. તો તમારા દેશના લોકો પાછળ સરકાર દ્વારા કરવામાં આવતું હ્યુમન ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ કેટલું છે એ પણ મહત્વનું છે. આ બધા જ પરિબળો ભેગા થઈને કોઈ પણ રાષ્ટ્રના વિકાસની સંરચના કરે છે અને કોઈ પણ રાષ્ટ્રના વિકાસની પૂર્વ ભૂમિકા તૈયાર કરે છે. અને માટે જ આ બધા જ પરિબળોને આર્થિક વિકાસ પર અસર કરતા પરિબળો પણ કહેવામાં આવે છે. તો મિત્રો, આઈ હોપ તમને લોકોને આજનો લેક્ચર ગમ્યો હશે અને તમે ઘણું બધું જાણ્યું હશે. આ જ રીતે અર્થશાસ્ત્રના નવા નવા ટોપિકો સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી હું ડૉક્ટર વિનોદ મીના આપનાથી અનુમતિ મેળવું છું. આપણે આવનારા ફરી એક સરસ મજાના ટોપિક સાથે સ્વયંપ્રભાના આ ઓનલાઈન પોર્ટલ પર મળીશું. ત્યાં સુધી નમસ્કાર અને જય હિન્દ.